આજ તો ખાડો કરવાનો હતો એટલે આપણી આવી ગયો આરસીબી. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા દેશી મિની વ્લોગમાં. હવાર પડીને આજ તો વરસાદ વાતાવરણ હતો, તડકો હતો, મેળ ઉપર આવી ગયો નટાણા મેળી સાફ કરવા. કેમ કે મેળી ઉપર ઘણો કચરો અને તા તો થોડીક વારમાં દેખાડો આરસીબી તો આપણી જ આવતું હતું, કેમ કે આપણે ખાડો કરવાનો હતો ને આરસીબી નો માલિક દીપો આવી ગયો. આ આરસીબી નું કામકાજ તો ભારી છે ને આ ખેતર નો માલિક આપણો મોથો આરામ કરતો હતો ખાટલા ઉપર. ખાડો કરાવવાનું મુહૂર્ત થઈ ગયું, તા તો પ્રોગ્રામ વાળા આ ગયા. હાદો હમણાં થી બધા દુખી છે, હમણાં પ્રોગ્રામ ન થતા ને તા તો બિપિનભાઈ આવી ગયા. આ બધા વયસમાં મથે જમાવી પણ ખાડો તો આપણો ઘણો ઘરાઈ ગયો હતો. આ જીસીબી વાળો તો જીસીબી વાળો હતો. અને તા તો આવી ગયા પાછા કાયમની વેરિયા બે બાપ દીકરા કેરીને પોપિયા ખાવા માંડ્યા. તા તો આવી ગયા રાજુભાઈ, કેમ કે આપણે ભંગાર દેવાનો હતો ને ભંગાર લેવા આવ્યા. એટલે ઈ પપ્પા ને જયદીપભાઈ હેઠળ ભંગાર ભેગો કરે પછી ભારી બધી જોખાવા માંડ્યા અને એ ભારી સ્થિતિ રિક્ષાવા નાખવા માંડ્યા. પણ આ ભી હાડીને તા તો રૂંઢો પડી ગયો અને એમ તો હાંજે જ પડવા આવી હતી. અને આ બધા તો કોથા ખોલીને બેઠા હે નાસ્તા સિવાય એક ધંધોય નથી ને. વરસાદ વાતાવરણ હેટ્રિક ની માથે એક ટપી ગયું. અને તા તો થોડીક વાર થી આપણા હાથમાં આવી ગઈ સોડા, ટાટી સોડા. એટલે સોડા ઉલારીને આજનો મિલવા આજ પૂરો ટાટા બાય બાય.